મોરબીની લીલાપર ચોકડી નજીક થયેલી હત્યાના આરોપી જેલ હવાલે થયા છે. જૂની અદાવતમાં 7 આરોપીઓએ યુવક પર લાકડી અને પાઇપથી હુમલો કર્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત યુવક ગિરીશ કંજારિયાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મોરબી તાલુકા પોલીસ મથકે યુવતીની માતાએ ફરિયાદ નોંધાવી હતી. દિલીપ કંજારિયા, અરવિંદ ઉર્ફે મુન્નો પરમાર, કિશન પરમાર સામે ફરિયાદ નોંધાઈ હતી અને પ્રભુ પરમાર, પાંચુ પરમાર, જગા પરમાર, અમિત પરમાર સામે પણ ગુનો દાખલ હતો. તો ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા તમામને જેલ હવાલે કરાયા છે. લીલા પર ચોકડીએ અમે તો પહોંચી ગયા. પછી મારો ભાઈની આવતા હતા ને તો એ લોકો હમા આવ્યા અહીંયા ધણ ચોકમાં અમારા ગામના જાપા આગળ મારીને એટલે પકાને મારો ભાઈ પ્રકાશ રહ્યો ને એને પાચા ભાઈને જોયા. પાચા ભાઈ એમ કીધું કે જાઓ તમારી લાશ અહીંયા પડી છે. 2-3 માણસોને પૂછ્યું કે અહીંયા શું બનાવ બન્યો, આ છોકરાને ક્યાં માર્યો? તો કે આ જગ્યાએ માર્યો, એને 108માં સિવિલે લઈ ગયા છે. પછી હું આવી સીધો સિવિલે ગયો. સિવિલ હોસ્પિટલે ગયો અને મેં જઈને જોયું તો અમારો છોકરો ફેલ થઈ ગયો હતો.